વતી મારા રામને પ્રાર્થના કરીશ। પણ અસલ લક્ષ્ય તમારું જીવનનું એ જ છે કે ભગવાનને પામી લો, માતાજીને પામી લો। અસલ જીવનનું સુખ કહેવાય તો એકમાત્ર ભક્તિ। ભક્તિ સિવાય તમે જે સુખની જે ચાહના આશા કરો છો કે એટલો બધો સુખી થઈ જાઓ, એટલો બધો સુખી થઈ જાઓ, જીવનમાં કોઈ માગણી ના રહે, બસ મારું હૃદય તૃપ્ત થઈ જાય એટલું બધું સુખનો ભંડાર જોઈએ મનુષ્યની અંદર। એમની આત્માની અંદર એક સુખની ભૂખ હોય, એ સુખ પાછળ તો જો રાત દાડો આખી દુનિયાની ગતિવિધિ બધી સુખ પાછળ જ જાવ છો ને। કઈ પણ નોકરી ધંધો કઈ પણ કરો તમે સુખ માટે જ કરતા હશો। કોઈ ખાલી કોઈને મહેનત મજૂરી કોઈને કરવું ગમતું, પણ એ નોકરી ધંધો કરે, મજૂરી કરે, એ મજૂરી કર્યાનું વળતર જે પ્રમાણે એને મજૂરી કરી છે, જે પ્રમાણે એની નોકરી છે, એ પ્રમાણનું એને વળતર મળે। એ વળતરથી તમારા સાંસારિક જીવનની જે બી ચીજ વસ્તુ કદાચ અભાવ હોય એ તમે લાવો તો એનાથી તમને આનંદ મળે, સુખ મળે। પણ આ સુખ જે હું આપવા માંગુ છું એ એવું અદ્ભુત સુખ છે, એવું અલૌકિક સુખ છે, એક વખત પ્રાપ્ત થઈ ગયું ને ક્યારે તમને ભૂખ નહીં લાગવા દો, આવું માતા બોલું। એ અદ્ભુત સુખ છે, એ અદ્ભુત આનંદ છે, પરમાનંદ છે, એ દેવી શક્તિના શરણમાં, ભગવાનના શરણમાં છે। પણ આજ મનુષ્યને ભગવાન માતાજી જોડે મંદિરે જાય, એના ધામે જાય, એના દરબારમાં જાય, એના સમક્ષ જાય, તેને એવી પ્રાર્થના કરશે કે માં અમારા બધી ચીજ વસ્તુ અમારા જીવનમાં આવી જાય, ગાડી આવી જાય, ઘર આવી જાય, બંગલો થઈ જાય, આ થઈ જાય, પેલી નોકરી મળી જાય, આ મળી જાય, તે મળી જાય। મૂળ તમે સુખ માટે જે બધું માગો છો, મૂળ સુખ માટે જ માગો છો ને, કે આ કંઈક કરતા કંઈક આ પ્રાપ્ત થઈ જાય, માતાજીની કૃપા થઈ જાય ને હું સુખી થઈ જાઉં। મૂળ તમને અંદર ચાહના સુખની છે, બરોબર ને? એટલે તમે માતાજી આગળ ગાડી માગો છો, બંગલા માગો છો, માન સન્માન માગો છો, ઇજ્જત માગો છો, સમાજમાં મોટું નામ થઈ જાય એવી કામનાઓ કરો છો ને। એ ભાવનાથી જ દરેક જતા, દરેકના અલગ અલગ સમસ્યા છે, પણ મૂળ ઉદ્દેશ એક જ, સુખ। પણ એ સુખ ખરેખરમાં ગાડી બંગલામાં તો તમે માગો બરોબર છે, ના નહીં, માતા બેઠી છે, તમે જે માગશો, જે પ્રમાણે તમે અનુષ્ઠાન કર્યા હશે, જે પ્રમાણની તમારી ભક્તિ ભાવ હશે, જે પ્રમાણનું તમારું સમર્પણ હશે, એ પ્રમાણનું કોઈ પણ દેવી શક્તિ ક્યારે એ ભક્તની વાત નકારતી નથી। એને ગાડી જોતી હશે તો ગાડી સમયે લાયેલ છે, ઘર જોતું હોય તો ઘરે લાયેલ છે, જે બી એની અંદર કામનાઓ ઈચ્છાઓ હારી હોય, ન્યાયયુક્ત હોય, એ તમારી કામનાઓથી કોઈ બીજાને તકલીફ ના પડતી હોય, તમારા એ કામનાથી કોઈને દુઃખ ના થતું હોય, તો માતાજીએ તમામ મનોકામના પૂર્ણ કરવા વાળી દેવી શક્તિ કહેવાય। પણ તમે મંદિરે જાઓ, માતાજીની સમક્ષ જાઓ એટલે એક જ પ્રાર્થના કરો છો કે માં સુખ શાંતિ આપજે। શું પ્રાર્થના કરો છો તમે? માં તારા ધામમાં આયા છે, તારા વખાણ બહુ સાંભળ્યા અમે, તારા ગુણગાન બધી જગ્યાએ બહુ સાંભળ્યા, તારી મહિમા અમે બહુ સાંભળી। માં આ તારી મહિમા સાંભળી, તારા ગુણગાન સાંભળી, માં તારા ધામે આયા છે। કોઈ કે પહેલો રવિવાર છે, કોઈ કે 5મો રવિવાર છે, કોઈ 7મો રવિવાર, કોઈ 11મો રવિવાર, કોઈ વર્ષથી 2 વર્ષથી, પણ મૂળ પ્રાર્થના આવો કે માં તારા ધામે આયા છે તો તમે શું માગો? માં સુખ શાંતિ આપજે। શું માગો છો? પહેલો શબ્દ આવો જ હશે, પછી ભલે બીજી 10 માગણીઓ પાછળથી કરો, પણ પહેલો શબ્દ તમારો કે માં સુખ શાંતિ આપજો, અમારા પરિવારમાં સુખ શાંતિ બની રહે એવી પ્રાર્થના માં કરું છું। પછી માગશે બીજું બધું કે માં મારા આ થઈ જાય, લોન થઈ જાય, પેલું થઈ જાય, પછી માગો ને। પહેલા તો શું માગો? સુખ અને શાંતિ। અને દેવી શક્તિ હંમેશા પહેલો બોલ જ ઝીલે। શું કહું છું સાંભળો છો ધોનથી હો? દેવી શક્તિ કોઈ પણ ભગવાન છે કે માતાજી છે, કોઈ પણ ભક્તનો પહેલો શબ્દ એ સાંભળે, બીજાના હોવા પાછળથી તમે પ્રાર્થના કરો એ બેકાર। આ શું ખોટું? કોઈ પણ મંદિરે જાઓ, પહેલી જે પ્રાર્થના થાય અંદર એ દેવી શક્તિ સાંભળી લેતી હોય છે, પાછળથી જે બોલો બબડો એ બધું તો જાય હવામાં। તો પહેલો શબ્દ તમારો શું હશે? માં સુખ અને શાંતિ આપજે।
બરોબર, તે તમારો બોલ પકડી લીધો મેં કે તમે સુખ ને શાંતિ મારી જોડે માગીશ. તો દીકરાઓ, હું ખાલી આ સાંસારિક સુખ નહીં, આ સાંસારિક સુખમય તે શાંતિ મળે એવું સુખ ખાલી. પણ એ સાંસારિક સુખ ભોગતા ભોગતા આખો જગત ભોગવો છે ને. એ સાંસારિક ભોગની તમે કામના કરો છો, એ સાંસારિક ભોગ આખો જગત ભોગવે છે, છતાં એમનો શાંતિ મળે છે? નથી મળતી. પૈસા વાળા જોઈ લો, અમીર કરોડપતિ જોઈ લો, મોટા પદ અધિકારી જોઈ લો, કોઈ મોટો કઈ પણ મોટો પદ વાળો વ્યક્તિ હશે જેનું આખા ભારત દેશમાં નામ હશે, એવા વ્યક્તિની અંદર તમે એવું માનતા હોય કે સુખ શાંતિ? ના, ખાલી સુખ દેખાય છે, શાંતિ કોઈના જીવનમાં નથી. પણ જો મારી જોડે તમે માગ્યું છે સુખ શાંતિ, તો જો લગીન તમારા જીવનમાં સુખ અને શાંતિ ના આવી જાય તો લગીન હું મેલડી જપીશ નહીં. કેમ કે તમે એક વખત મને માથાને કદાચ સ્વીકારી લીધી કે માં જગત ફર્યા, પણ માં તારા પારે આવીને અમને કઈક આત્મસંતોષ થયો છે. જેમ કે જેની વર્ષોથી તમે રાહ જોતા હોય, આજ 4-5 રવિવાર કદાચ દર્શન ના થયા તો જાણે વર્ષો વીતી ગયા એવું લાગતું હશે. જાણે પાણીના પ્યાસાને પાણીની ધારો મળી આજે. હા, શું ખોટું? પેલું ગીત ને, પાણી કે પ્યાસે કો જૈસે અમૃત પિલાયા. એટલે તમારી અંદર ભક્તિ તો પ્રગટ થઈ, એ 100%. ભલે કામ થયા ના થાય એ એક બાજુની વાત છે, પણ મારા પ્રત્યેની ભક્તિ તમારી અંદર પ્રગટ થઈ એ હું 100% જોઉં છું. કેમ કે આજ ગુરુ પૂનમ ના દિવસે ભલે માતાજી આવશે કે નહીં આવે એની ચિંતા રાખ્યા વગર અમારે ગુરુ પૂનમ છે, આજ માતાના દર્શન કરવા જ પડે. દર્શન ક્યારે એડે જશે? પણ હવે તમે માગ્યું છે સુખ શાંતિ, તો સુખ શાંતિ માટે થોડી મારે તે પ્રોસેસ હોય ને. આ શું ખોટું? એમને સીધું સીધું મળી પ્રોસેસ, કોઈ પણ વસ્તુ જો એની પ્રોસેસ હશે, એના નિયમ હશે, નિયમ પ્રમાણે કામ કરે તારે એ વસ્તુ બને. સાચું ખોટું? કોઈ પણ તમે ઘેર દીકરીઓ કદાચ ભોજન બનાવતી હોય તો એમાં નિયમ હોય ને, દાળ ભાત બનાવવામાં કે આટલું ઉકાળવાનું ના તે, પછી મીઠું આટલું નાખવાનું, પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? નિયમ. એ નિયમથી બનાવે તો વ્યવસ્થિત દાળ બને, તો સ્વાદમય આવે. આડેધડ ઓખો બંધ કરી નાખી દે તો દાળમાં ભલી વાર આવે? ઘેર બોલે તમને ઠપકો વાપરવો પડે, કાવી ચેવી બનાવ્યું ખાવા. હા, શું ખોટું? એટલે કોઈ પણ વસ્તુની પ્રક્રિયા હોય. એવી રીતે તમે મારી જોડે સુખ શાંતિ માગો છો તો હું સુખ શાંતિ આપવા જ બેઠી છું. મારો દરબાર એવો છે, મારા ધામમાં કદાચ આવીને આમ થાય વિશ્વાસથી ખાલી આવશે, શ્રદ્ધાથી આવશે, એને મારી કૃપા દ્રષ્ટિ ફળશે, વિશ્વાસ રાખજો. અને કઈક લાખો લોકોને ફળી છે, એ મારા ગુણગાન કહેવાની જરૂર નહીં, દુનિયા ગુણગાન ગાઈશ, મારે કહેવાની જરૂર નહીં, બધાને ખબર જ છે. પણ જે સુખ શાંતિ માગો છો એના માટેની થોડી પ્રોસેસ, થોડી પ્રક્રિયા, થોડા નિયમો મારા જે બતાવેલા છે એ જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ કરશો ને તો હું બેઠી છું. હું નહીં કહેતી સંપૂર્ણ તમે નિયમ બદ્ધ થઈ જાઓ, નિયમ પાક્કા પાડતા થઈ જાઓ, બધી રીતે તમે ધાર્મિક થઈ જાઓ. ના, આ સમય એવો, આ સમયમાં કદાચ ધાર્મિક દેખાવ તો કદાચ કરીએ કે માણસ ચાંદલો કરીએ કે માળા પહેરીએ કે કોઈ એવા ધાર્મિક કપડા પહેરવેશ પહેરીએ કે, પણ ધાર્મિક તમારું મન, તમારું ચિંતન થઈ જાય તારે મારી વિશેષ કૃપા ફળે એવું માનજો. તો તમે આટલા સમયથી મારા ધામમાં જોડાયા છો, કોઈ 2 વર્ષ 3 વર્ષ, હું વધારે જોઉં છું તો આ બધા 2 વર્ષ ને 5 3 વર્ષ વાળા બેઠા છે. તો આજના દિવસે શાંતિથી એ વિચારજો કે માં આજથી
1 વર્ષ પહેલા અમે તને ઓળખતા, તારા ધામમાં આવતા, તારું નામય સાંભળ્યું, પણ માં 1 વર્ષ પહેલાનું કદાચ હું વિચાર કરવા જાઉં ને તો બેઠા બેઠા ખાલી વિચાર કરજો કે જ્યારથી મારા ધામમાં તમે આયા અને એ મારા ધામમાં આયા પહેલાનું તમારું જીવન શું હતું? બધાને ખબર છે ને શું હતું? અને મારા ધામ સાથે જોડાયા પછી અત્યારે હાલ તમારું જીવન શું છે? જો કદાચ કોઈની પ્રવચન, કોઈના ઉપદેશ, કોઈની વાણી સાંભળવાથી તમારી અંતરાત્મામાં, તમારા મનના વિચારોમાં, તમારા ચરિત્રમાં જો કદાચ ધીરે 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 બદલાવ આવતો અનુભવ થતો હોય ને તો સમજી લેજો એ જ તમારા અસલ ગુરુ હશે. હું નથી કહેતી કે તમે મને માનો, હું નથી કહેતી કે તમે મારી દીક્ષા લો, મને માનો, બીજા કોઈ નહીં, ના. પણ હું તમને એક માર્ગદર્શન આલું છું કે જેને સાંભળવાથી, જેના દર્શન કરવાથી તમારા જીવનમાં શારીરિક, માનસિક ગમે તે રીતે બધી કદાચ બદલાવ ધીરે 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 થતો અનુભવ થતો હોય ને તો એ તમે સમર્પણ ભાવ કરી દેજો મનથી. જો કદાચ સાક્ષાત કદાચ મારા રોમના દર્શન કરવા હોય તોય કરાવીશ ને તમારી ચામુંડ મહાકાળી ના કરાવવા હોય તોય કરાવીશ. તમે ઈચ્છો કે માં મારી માતાના દર્શન કરવા છે, માં મારી માતાને જોવીશ, માં મારા માતાનો પ્રેમ જોવીશ, માં મારી માતાની કૃપા જોવીશ, જો બધો અનુભવ ના કરાવું મને કહેજો. હું તમને નહીં માળા પહેરાવું કે નહીં કંઠી પહેરાવું કે નહીં તમને પરાણે બાંધું કે લો આજથી તમે મારા શિષ્યો ને હું તમારી ગુરુ, ના. હું તો એવું કહીશ કે હું જે શીખવાડું છું, જે હું પ્રવચનમાં તમને ઉપદેશ આલું છું, માર્ગદર્શન આલું છું, સલાહ આલું છું, એ તમને સારી લાગે તો ગ્રહણ કરી લો, ના સારી લાગે તો ના કરતા. જે વાત સારી લાગે ગ્રહણ કરી લો, જે વાત સારી ના લાગે એને ગ્રહણ ના કરશો. પણ મારા કરતા કદાચ તમને બીજી જગ્યાએ કોઈ સાધુ સંતોની વાણી, કોઈ ઉપદેશ આપતા હોય સરસ જાતે, અને એ જગ્યાએ તમને જો કદાચ એવું લાગે કે ના આ ગ્રહણ કરવા જેવું છે તો હું મેલેડી જ ગ્રહણ કરાવું છું, કરી લેજો. સમજ પડી ને હું શું કહેવા માંગુ? કેમ કે હું રોજે રોજ હું અહીં બેહીને ઉપદેશ આલી શકતી, રોજે રોજ મારે તો નવું નવું ઉપદેશ, નવું નવું જ્ઞાન, દરેકના અનુભવ મારે જણાવવા છે, બધી વાતો કરવી છે, પણ એટલો સમય હોય તો એટલી વ્યવસ્થા થતી નથી. એટલે આજે કદાચ તમને કોઈ ભગવદ્ ગીતા વાંચવાનું મન થાય, કૃષ્ણ લીલા જોવાનું કદાચ મન થાય, કોઈ મહાભારત કે રામાયણ જેવા કદાચ જે મોબાઈલમાં આવતા હોય કે સાંભળવા મળતા હોય, પણ જો એની ઈચ્છા થતી હોય, કોઈ પણ સિદ્ધ મહાપુરુષ હોય, સંત હોય, એની વાણીનો પ્રભાવ તમારા જીવનમાં પડતો હોય અને તમને ગ્રહણ થતું હોય ને તો તમે એવું માની લેજો કે હું રોમવાળી મેલડી અંદરથી ગ્રહણ કરાવું. એ મારી લીલા છે, એ મારી કૃપા છે. જેમ કે મારે તો હું એવું ક્યારેય નહીં કહું કે મેં તમને જે શીખવાડ્યું છે, મેં તમને જે આપ્યું છે એનો મારો આભાર માનો. જો આ તો ખરેખરમાં તમે જોવા જઈએ તો આભાર માનવા આવ્યા હશો, માં તારો આભાર આભાર. પણ હાચી વાત કહું, જો તમે મારો આભાર માનો ને તો મને માતાને છે ને હૃદયમાં દુઃખ લાગશે. આભાર પારકાનો મનાય, પોતાનાનો નહીં. મારું હૃદય છે ને એમાં મને દર્દ થાય કે બસ દીકરી તે આભાર માની લીધો. કેમ કે માં એના દીકરાને ખવડાવે, દીકરાને ભૂખ લાગી હોય અને માં એના દીકરાને ખવડાવે અને દીકરો એમ કહે મમ્મી થેન્ક યુ, પતી ગયું. એની માં બે લાફા મારે થેન્ક યુ વારી, તારી માં શું મારી ફરજ છે? આ શું ખોટું? એને ખોટું તો લાગે કે નહીં? હા, હજુ માસી ખવડાવે તો કે આંટી થેન્ક યુ. ઇંગ્લિશ બોલ નાખું છું થોડું થોડું. તો કે આ ભાષા થોડી સમજે વાસો એટલે માસી ખવડાવે, કાકી ખવડાવે, તમે કહો કે આભાર કાકી, તો કે હા. પોતાની માં ને એવું કહો કે આભાર.
પોતાના બાપને એવું કહો કે આભાર, તો બાપ શું વિચારે? આભાર શું? માથે પડ્યો છે, મારે રાખવો જ પડશે ને ખવડાવવો જ પડશે. તો બધા માથે પડેલા છો તો મારા થોડી આભાર વાપરવાનું રહેશે. હા, શું ખોટું? પૂરેપૂરા માથે પડેલા મતલબ સમર્પણ ભાવ. માથે પડેલા મતલબ સમર્પણ ભાવ. અમારથી કઈ થાય એવું તું જોડન તારો રોમ જોડ. હા, શું ખોટું? હા, એટલે એવા સમર્પણ કરેલા ભક્તો છે ને એના માટે તો બેઠી જ છું. જે સમર્પણ ભાવથી કદાચ મનથી જેને મને યાદ કર્યા વગર ચાલે નહીં, જેને મને જોયા વગર